વેલકમ બેક. છોટાઉદેપુર જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં આજે પણ શિક્ષણની મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માણુકલા ફળિયામાં બાળકોને શાળાનું પાકું મકાન ન મળતા બાળકો કાચા મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પતરાની છત અને કાચી દિવાલો વચ્ચે ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ રોજ શિક્ષણ મેળવી રહ્યા છે. કવાંટ તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ માણુકલા ફળિયામાં હાલ જે સ્થિતિ જોવા મળે છે તે ખૂબ જ ચિંતાજનક છે. અહીં રહેતા આદિવાસી પરિવારો માટે બાળકોનું શિક્ષણ સૌથી મોટી પ્રાથમિકતા છે, પરંતુ શાળા માટે પાકું મકાન ન હોવાથી આખી વ્યવસ્થા કાચા અને ખાનગી મકાનમાં ચલાવવામાં આવી રહી છે. ગામના જાગૃત નાગરિકે પોતાનું ઘર શાળાના ઉપયોગ માટે આપ્યું છે, જ્યાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો અભ્યાસ કરે છે. દરરોજ નાના બાળકો લાંબી અંતર કાપીને અહીં આવે છે. વાલીઓ પોતાના બાળકોને આશા સાથે શાળામાં મોકલ્યું છે કે તેઓ આગળ વધીને ભણીને સારું ભવિષ્ય બનાવી શકે, પરંતુ મૂળભૂત સુવિધાઓનો અભાવ તેમની આશાઓ પર સવાલ ઊભા કરે છે. માનુકડા ફળિયું આવેલું છે. અહીં એક સ્કૂલ આવેલી છે, આંબાડુંગર બે તરીકેની. પરંતુ આ જે સ્કૂલ છે એ કાચા મકાનમાં ચાલે છે. એનું કાચા મકાનમાં ચાલવા પાછળનું કારણ એ છે કે અહીં છેલ્લા 8 વર્ષથી સ્કૂલ ચાલે છે, પરંતુ સરકારે પાકું મકાન બનાવેલ નથી. અમે ગ્રામ પંચાયતનો ઠરાવ કરીને જે અહીં 128 સર્વે નંબર આવેલો છે એ સરકારી પડતર છે, તો એનો ઠરાવ કરીને અમે જિલ્લા પંચાયતમાં પણ આપેલ છે, પરંતુ ત્યાંથી પણ અમને કોઈ અપડેટ આપવામાં આવેલ નથી. એના કારણે જે કાચા મકાનમાં ભણવા માટે છોકરાઓ અહીં જે સ્કૂલ તો બનાવેલી છે પણ આંગણવાડી જ નથી. આ જે આ માનુકડા ફળ્યું છે એ 2 ભાગમાં ડિવાઈડ છે. એક તો હાંફેશ્વરમાં અડધું આવે છે, અડધું આંબાડુંગરમાં આવે છે. તો બંને ફળિયાના મતલબ બંને બાજુના છોકરાઓ ભણવા આવતા હોય છે. તો જો પાકું મકાન બની જાય તો મારે માનવું છે કે અહીં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થઈ શકે એમ છે. આ કાચા મકાનમાં ચાલી રહેલી શાળાની હાલત ખૂબ જ નાજુક છે. પતરાની છત હોવાથી વરસાદ દરમિયાન પાણી ટપકવાની સતત ભીતિ રહેશે અને ઉનાળામાં અંદર ભારે ગરમીના કારણે બાળકોને બેસવું પણ મુશ્કેલ બને છે. શાળામાં રમવા માટે કોઈ મેદાન નથી, ન તો પૂરતો પ્રકાશ કે હવા માટે યોગ્ય વ્યવસ્થા છે. મહત્વનું એ છે કે 5 ધોરણની આ શાળામાં 2 શિક્ષકોનું મહેકમ મંજૂર છે, પરંતુ હાલ માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવી રહી છે. તે પણ તમામ ધોરણોના બાળકોને એકસાથે ભણાવવા મજબૂર બની છે. છતાં બાળકો નિયમિત રીતે શાળાએ આવી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરી રહી છે. ડુંગર ગામના માનુકલા ફળિયામાં પ્રાથમિક શાળા આવેલી છે. 2018 થી કાર્યરત છે. અત્યારે 8 વર્ષ પૂર્ણ થવાયા છે, પરંતુ અમારા બાળક આજ સુધી આ ઝૂંપડપટ્ટીમાં ભણે છે. ચોમાસાની ઋતુમાં ઝૂંપડપટ્ટી ઉપરથી પાણી ટપકતું હોય છે, વાવાઝોડું આવતું હોય છે, એના કારણે બાળકો શાંતિથી ભણી પણ નથી શકતા. અને ચોમાસામાં અહીં ડુંગરાળ વિસ્તારમાં પાણીનો વહેણ પણ એટલો બધો હોય છે કે શિક્ષક હાપેશ્વરના રસ્તે આવે છે તો અહીં રસ્તો પણ નથી. આ પગદંડી આવે છે શિક્ષકો પણ, એટલે શિક્ષકો પણ અહીં આવવામાં અને આદિજાતિ વિકાસ ફંડમાંથી કરોડો અબજ રૂપિયાના ફંડ આવે છે, પરંતુ નેતાઓ મંત્રીઓ એના મીટિંગો કરવા, બેનરો લગાવવા, પોસ્ટરો લગાવવા, ચા નાસ્તો કરવા માટે જ વાપરી નાખતા હોય છે. પણ અમારા આદિજાતિ વિકાસના બાળકો ભણે એના માટે 1 કરોડ પણ સરકારથી બની શકતું નથી. અમે સરકારને અનેક વાર રજૂઆતો કરી, છતાં પણ ફક્ત ને ફક્ત એવું કહેવામાં આવે છે કે તમારી શાળા તો મંજૂર છે, જેમ તેમ બની જવાનું છે ને આવતા વર્ષે બનશે. અરે બની જશે, શું ટેન્શન લેશે? એવું કરીને અમને પાછળ ધકેલી દેતા હોય છે અને અમારા વાતને કોઈ ધ્યાને ધરતું નથી. ગામના વાલીઓ અને સ્થાનિક લોકો વર્ષોથી એક જ માંગ કરી રહ્યા છે કે તેમના બાળકો માટે પાકી અને સુરક્ષિત શાળાનું મકાન બનાવવામાં આવે. તેઓ કોઈ વૈભવી સુવિધાઓની અપેક્ષા રાખતા નથી, પરંતુ ઓછામાં ઓછી મૂળભૂત માળખાગત સુવિધાઓ સાથેનું મકાન મળે તેવી માંગ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નજીકમાં જ જીએમડીસી જેવી સંસ્થા કાર્યરત છે અને પંચાયતને પણ નિયમિત ગ્રાન્ટ મળે છે, જેના ઉપયોગથી શાળાનું મકાન સરળતાથી બની શકે છે. ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત ઠરાવો કરીને રજૂઆતો કરવામાં આવી છે, છતાં કામ આગળ વધ્યું નથી. બીજી તરફ શિક્ષણ વિભાગના અધિકારીનું કહેવું છે
કે યોગ્ય જમીન ઉપલબ્ધ થતાં જ નવી શાળાનું નિર્માણ કરવામાં આવશે. આંબા ડુંગર ગ્રુપ શાળામાં માનુકલા ફળિયા પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાં ઓલરેડી અમે તેના આચાર્યથી માંડીને છેક બીઆરસી સીઆરસી ટીપીઓ સુધીને તમામને પત્ર દ્વારા આ શાળાની જમીન પ્રાપ્ત થાય અને તેને ગ્રામ પંચાયતને પણ આ જમીન પ્રાપ્ત કરવા માટેનો ઠરાવ કરી આપે તે માટે અમે જણાવેલ છે. એ ઠરાવ થઈથી અત્રે આઈઓઆરઓમાં એ ઓનલાઈન દરખાસ્ત કરેથી એ જમીન મળ્યા બાબતના યોગ્ય પુરાવા મળેથી અમે આ શાળાની અંદર જે મકાન છે, કમ્પાઉન્ડ વોલ છે, અન્ય તમામ ફેસિલિટી પ્રાપ્ત કરવા મળે તેવા માટેના સઘન પ્રયત્નો મારી પાસે. આ સમગ્ર પરિસ્થિતિ શિક્ષણના વિકાસના દાવાઓ અને જમીન હકીકત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા અને વિકાસના દાવા કરે છે, તો બીજી તરફ આદિવાસી વિસ્તારના બાળકો આજે પણ કાચા મકાનમાં ભણવા મજબૂર છે. વરસાદ, ગરમી અને મૂળભૂત સુવિધાઓના અભાવે બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. તેમ છતાં બાળકો અને વાલીઓની શિક્ષણ પ્રત્યેની ઈચ્છા અને જાગૃતિ પ્રશંસનીય છે. હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી ચાલી રહેલી પાકી શાળાની માંગ ક્યારે પૂર્ણ થાય છે અને આ બાળકોને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ક્યારે મળે છે. આમ તો સરકાર આદિવાસી વિસ્તારની સતત ચિંતા કરતી હોય છે કે આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું અંતરિયાળ એટલે કે આંબા ડુંગર ગામ, આંબા ડુંગરનું આ માનુકલા ફળિયો છે. માનુકલા ફળિયામાં આ એક મકાન છે, આપ જોઈ શકો છો દ્રશ્યમાં. આ માનુકલા ફળિયાની અંદર એક કાચું ઝૂંપડું છે. આ ઝૂંપડાની અંદર પરિવાર પણ રહે છે અને પરિવારની સાથે સાથે અહીંયા નાના ભૂલકાઓ અભ્યાસ પણ કરી રહ્યા છે. કેમ? સૌથી મોટો એક સવાલ છે કે અહીંયા શાળાનું કોઈ ઓરડું જ નથી. અહીંયા આ જે બાળકોને અભ્યાસ કરવો છે, ભણવો છે, પરંતુ એમના માટે શાળા નથી. એવું નથી કે અહીંના ગ્રામજનો કે સરપંચ દ્વારા કોઈ રજૂઆત કરવામાં ના આવી. ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આ બાળકો છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે આ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એ લોકો ગ્રામજનો અને જે શિક્ષક છે તેમને વારંવાર રજૂઆત કરી શિક્ષણ વિભાગમાં કે આ માનુકલા ફળિયા આંબા ડુંગર ગામની અંદર અમને પાકું ઓરડું બનાવી આપવામાં આવે, પરંતુ કેમ પાકું ઓરડું નથી બનાવી આપવામાં આવતું. અનેક વખત આજે લોકો અને ગ્રામજનોએ રજૂઆત કરી, પરંતુ અત્યાર સુધી તેમની માંગ સંતોષાઈ નથી. છેલ્લા 8 વર્ષથી આ જે બાળકો છે આવી જ રીતે અભ્યાસ કરવા અહીંયા મજબૂર બન્યા છે. અત્યારે 20 જેટલા બાળકો છે. 20 જેટલા બાળકો છે તેમને વાલીઓ છે, તેમના વાલીઓને ચિંતા સતાવી રહી છે કે અમે તો અભણ રહી ગયા, પરંતુ અમારા બાળકો ભણી ગણીને આગળ વધે. ખરેખર સરકાર અને તંત્ર જે આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેમની ચિંતા કરે અને વહેલી તકે તેમને પાકું ઓરડું બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર.